નમસ્કાર મિત્રો, આજે બહુ સુંદર મજાની રજૂઆત કરવી છે કે સોનેત ગામે પાણીની સમસ્યા હજી યથાવત છે. કોઈ પણ પ્રકારનું પાણીનું જે છે એ નિરાકરણ આવતું નથી. હવે તો કચ્છ બ્રાન્ચની અંદર કેનાલની અંદર પણ પાણી આવી ગયું છે. તેમ છતાં પણ સોનેત ગ્રામ પંચાયત દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા હજી સુધી પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. જે કચ્છ બ્રાન્ચમાં પાણી નહોતું ત્યારે પણ જે પાણી પુરવઠા વિભાગ છે અને ગ્રામ પંચાયત દ્વારા ફક્ત ત્રીજે કે ચોથે દિવસે એક ટંકર મૂકવામાં આવતું, એમાં પણ પાણી પૂરતું પહોંચતું નહીં અને પાણી વગર સોનેત ગામ વલખા મારી રહ્યું છે. અને હવે તો માઇનોર કેનાલ એટલે કે એમાં પણ પાણી આવી ગયું છે. કચ્છ બ્રાન્ચની અંદર પણ કેનાલની અંદર પાણી આવી ગયું છે. તો હવે સમસ્યા શું છે એ સમજાતું નથી. પાણી વેરા પણ ડબલ ભરવામાં આવે છે. એક જે સ્વજલ ધારા દ્વારા યોજના જે છે એની અંદર પણ દર મહિને 100 રૂપિયા ઉઘરાવવામાં આવે છે. અને જે ગ્રામ પંચાયત દ્વારા પણ જે પાણી વેરો છે તે પણ વસૂલવામાં આવે છે. તો જે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી છે તેમને પણ હું કહેવા માગું છું, અને જે વહીવટદાર તરીકે જે ફરજ બજાવે છે નાગજીભાઈ, તેમને પણ હું કહેવા માગું છું કે વહીવટી તંત્રને વહીવટ કરવું હોય તો સારી રીતે કરો. જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ લાવો. કેમ કે પાણી એક ભૌતિક જરૂરિયાત છે. પાણી વગર ચાલે એમ નથી. પાણી વગર જીવન ચલાવવું એટલે બહુ મુશ્કેલ છે. અને એમાં તમે જુઓ છો કે ઉનાળાનું પાણીની અંદર બહુ જ જરૂરિયાત હોય છે, કે જે ઉનાળાની અંદર પાણીની ખાસ જરૂરિયાત પડતી હોય છે. ઉનાળાની અંદર તમે જુઓ છો કે પાણી જ ના હોય તો તમે વાસણ ધોવા માટે, કપડાં ધોવા માટે, પીવા માટે, પશુપાલન માટે, કે જે લોકો પશુપાલનના પાણી માટે પણ જે વલખા મારી રહ્યું છે, એટલા માટે સોનેત ગ્રામ પંચાયતને હું અપીલ કરું છું કે તાત્કાલિક ધોરણે જે સ્વજલ ધારા હોય, યોજના હોય, કે જે ઘર સે જલ નળ દ્વારા યોજના જે ચાલી રહી છે તેના દ્વારા પણ પાણી પહોંચાડવામાં આવે તેવી આશા રાખું છું. તો તાત્કાલિક ધોરણે પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી વહીવટી તંત્ર એટલે કે જે ગ્રામ પંચાયત સોનેત છે તેમને હું નમ્ર અપીલ કરું છું. અને જે વહીવટદાર છે તેમને પણ નમ્ર અપીલ છે કે પાણીની તાત્કાલિક ધોરણે સગવડ કરે અને પાણી છોડવામાં આવે. સંપની અંદર જો પાણી નાખી અને ચકલાની અંદર પાણી છોડવામાં આવે તો પણ લોકોની જે જરૂરિયાતમંદ પાણીની સમસ્યા છે તેનું નિરાકરણ આવી શકે છે. તો તાત્કાલિક ધોરણે આજે જે નળ સે જળ દ્વારા જે યોજના છે તેના દ્વારા પણ પાણી છોડવામાં આવે તેવી અપીલ કરું છું. અને પાણીની વ્યવસ્થા કરો. તલાટી કામ મંત્રીને કે તમારા જે પાણી વેરો ઉઘરાવો છો તેનું શું કરો છો તેનો પણ ખુલાસો કરો, જો તમે પાણી ના છોડી શકતા હોય તો. અને પાણી છોડવું કે પાણીની જરૂરિયાત છે તે તમારી ફરજ છે કે તમે ગ્રામ પંચાયતમાંથી જે ઘર વેરા, પાણી વેરા ઉઘરાવો છો તે પાણીની અંદર તો વાપરવાના હોય છે. અને પાણી માટે અનેક પ્રકારની ગ્રાન્ટો આવતી હોય છે, તે ક્યાં વાપરો છો તે પણ મોટો મુદ્દો છે. તો પાણી છોડો અને જે લોકોને જે જરૂરિયાત છે પાણીની તે સુધી પાણી પહોંચાડો. અને તમે ઘર વેરો, પાણી વેરો ક્યાં વાપરો છો તેનો પણ ખુલાસો કરો તેવી આશા રાખું છું. તો આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો, જેથી કરીને ખ્યાલ પડે કે પાણીની સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું છે કે નથી આવ્યું. તેથી આપણે પ્રતિભાવ પણ જાણી શકીએ અને પાણીનું નિરાકરણ લાવી શકીએ. એના માટે વિડીયો બનાવવામાં આવ્યો છે. તો શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો એવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.